બેક હોળી ધૂળેટીના તહેવાર પર લોકો વતનની વાટે નીકળ્યા। ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પેસેન્જર્સનું કીડિયારું ઉભરાયું છે। બસમાં બેસવા માટે પેસેન્જર્સ પડાપડી કરી રહ્યા છે। દાહોદ છે, ગોધરા છે, જાલોદ છે તે બસો ખીચોખીચ ભરાઈ છે। 1200 થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવવાનો પણ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। કલાકો સુધી બસની રાહ જોઈ રહેલા પેસેન્જર્સ પરેશાન થઈ રહ્યા છે। હોળી અને ધૂળેટીના પર્વને લઈને લોકોએ વતનની વાટ પકડી છે, ત્યારે અમદાવાદ સહિતના એસટી નિગમોમાં 1200 થી વધારે બસો એક્સ્ટ્રા દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આની સાથે જાલોદ, પંચમહાલ, દાહોદ, ગોધરા સહિતની બસોમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। જોકે અમદાવાદ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પેસેન્જરોની ભારે ભીડ છે, તે ભારે ધસારો જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પેસેન્જરોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે બસોમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ બસોમાં બેસવા માટે પેસેન્જરો છે તે પડાપડી કરતા પણ નજરે છે તે પડી રહ્યા છે। કલાકો સુધી બસમાં બેસવા માટે પેસેન્જરોએ રાહ પણ છે તે જોવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે બસોમાં સતત જે વધારો છે તે કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા બેન બસમાં બેસવા માટે કેટલા કલાકથી તમે ઊભા છો? બસની વ્યવસ્થા કેવી છે? કેટલા કલાકથી ઊભા છો? 1 કલાક। બસોની પૂરતી વ્યવસ્થા છે ખરી? હા, જરૂર। બસમાં બેસવા માટે કોઈ હાલાકી પડે છે ખરી કાકા? આટલી બધી ગીર્દીઓ હાલાકી પડે જ। કેટલા કલાકથી ઊભા છો? અડધો કલાકથી બધા ખબરની બસ નહીં આવી છું। પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ એવું લાગે છે? લાગે છે જ તો। એટલે કલાકો સુધી લોકોએ ઊભા રહેવાનો વારો આવ્યો છે અને અહીંયા હાલાકી પણ કેટલાક લોકો ભોગવતા નજરે છે તે પડી રહ્યા છે। કેટલા કલાકથી તમે ઊભા છો? બસની વ્યવસ્થા છે કેવી છે? બસની વ્યવસ્થા હજુ થોડી ઓછી છે આજે। પૂરતી કરવી જોઈએ? હા, કરવી જોઈએ જરૂર। એટલે પેસેન્જરોને ક્યાંક હાલાકીનો સામનો છે તે પણ કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે એસટી નિગમ દ્વારા 1200 વેડ એક્સ્ટ્રા બસો દોડાવવાની નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો, તેમ છતાં પણ પેસેન્જરોને હાલાકીનો સામનો ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।